જો ગાઈસ ખોરામાં બેસ્યો ને દીકરો અમારો ચા નાસ્તો કરી બીબી લઈને બેઠો જો ગાઈસ ભાઈ મળીએ તા જો ગાઈસ છે હે ને દીક્ષિત ખાવા બેઠો મસ્કાબન શું કહેવાય દીક્ષિત મસ્કાબન હા કોણ લાવ્યું તું મામુ કોણ લાવી દીક્ષિત એર્યું તા પપ્પા કે કોણ લાવ્યું બધું ખાવાનું પપ્પા લાવ્યા હતા રાતે દીક્ષિત તાર પપ્પા લાવ્યા હતા મમ કોણ લાવ્યું તું મમ મારા પપ્પા કે પપ્પા હા શું કહેવાય ને મસ્કાબન ખાશે ને ખાલી બગાડ છે અંદર ગરી ગરી જેલી એટલું ખાશે બે મોટા પર ખાલી ગમે તે વસ્તુ લાવે દો નહીં તો એનું તૈયાર થઈ ગયું હવે માતાજીએ જવાનું દર્શન કરવા બે શ્રીફળ મંગાવીને મૂક્યા હા અને ત્યાંથી લેવાના પેડા તો પહેલાં દર્શન કરીએ પછી ગાઈસ મળીએ તો જોઈએ હું દીક્ષિત જવાના હવે બાઇકવાળો કોઈક છોકરો આવે તો ઠીક છે ને પપ્પાને તાણે જશું ગાઈસ પછી મળીએ ગાઈસ જો ગાઈસ નહીં તો એને તૈયાર થઈ જાય હાર પહેલા આવલે બધા આવ ના પહેલા નહીં તો એને તૈયાર થઈ ગયો દીક્ષિત જો બૂટ ગોતે જે કરવા જવાનું ગાઈસ લા બૂટ મોજા પહેરાય દે બસ બાકી બૂટ ના મોજા હા મોજા એ આપણા માતાજીએ જવાનું કે જે કરવા જે કરવા એ નારિયેળ ચડાવવાનું પેડા ચડાવવાના પછી દીક્ષિતને ખાવાનું હા ચીજ ના ખાય લા મોજા પહેર દે બૂટ લે આ રે હેડો હા એ પેડા લેવાના પેડા હા ભાઈ સારું લેવાના પેડા આપણે હા બે ને પૂછજો કેસર નહીં અહીંથી લઈને પછી જઈએ ગાઈસ અમે દર્શન કરવા ગાઈસ મંડપ બનતા ને એ બધું હા બનતા હજુ તો હા રાતે હા ને એનું લાગે મને લાગે જાતરનું હોય કદાચ કોઈક બીજું પ્રસંગ હોય મંડપ બંધાય હે ને દીક્ષિત આ બાજુ ડીજે પડ્યું છો ડીજે પડ્યું આવ્યું છો ડીજે લાઈવ ડીજે અરે રાતે મોડવો હજો રાતે જાતર ગાઈ સાઈકણ અમારે એટલે મંડપ બનતે જય માતાજી જય માતાજી કે આઈ દીક્ષિત આઈ માતાજીએ આપણા માતાજી એક જે કરો લેશું આજે જે કરો ને પો નારિયેળ હવામાં જો જય માતાજી કે જય શિકોતરમાં સતીમાં જે કરો દીક્ષિત આ બેજા નેચો બેજા શ્રીફળ અને પેડા ચડાવવાના ગાય સામે નહીં પછી દીક્ષિતને ખાવાનું નેચો બેજા જો અશ્વિન કાકા હાલો જય માતાજી કે ગાય સામે જે કરવા આવ્યા છે દીક્ષિતને ચોલ્લો કરો હા ચોલ્લો દીક્ષિત માતાજી કે હું ખાવાનું શીખી જાઉં કે ભૂલી જાઉં બધું કે મને ખાવાનું શીખવાડી દો કે તું કશું ખાતો નહીં ને ના આવો માતાજી હે તો માતાજી અને માતાજી કે પણ બહુ ભૂખ લાગે કે મુખા કાકા કરું મોટો થઈ જાઉં કે મોટો થઈ જાઉં જય માતાજી જો જે કરો ડાયો કરજો કે રમ કરું ખાખા કરું કે જો દર્શન કરા આ મંડપ રાતે ભુવાજી તુણશે તું આયા જે કરવા લઈ લે પ્રસાદી લે બહુ નહીં ખાવાનું બાકી દે અશ્વિના હે ને ત્યાં તો પેલું એ કરશે તને ચોલો કરે લઈ કર દો હા ગાઈસ દર્શન કરો એ નહીં દીક્ષિત આઈ મય અંદર જાઓ જય ખોડિયારમાં હર્ષિતમાં કે જે વગાડીએ રે જય ખોડિયારમાં હર્ષિતમાં હું એ તો ચુમ્મા રે બટું જો ગાઈસ રાતે જાતર ને એવું એટલે ફૂલ ને એવું લાઈન મૂક્યું અહીંયા વગાડા રે જય બહુચરમાં લે વગાડજો એ નભો
ઘરે જઈને મળીએ કે આ બંકો અમારો બંકો હા બંકાને શેરડીનો રસ પીવા ઊભો રાખ્યો ગાય જો એ શું પીવાનું શેરડીનો રસ ઉઠે એવા શેરડીનો રસ પણ આ તો મોદો હોય એટલે એને બરફ ના નખાય ને મોદું થવાનું ચાલુ થઈ ગયું ત્યાં છીએ વચ્ચેથી હવે ખાઈએ ઘરે આવતા રહે કેજે ગાઈસ ને કેજે ટેટી લઈને આવ્યા હવે ખાઈએ ગાઈસ હવે વાગવામાં થયા છે 11:30 જો ગાઈસ ઘડિયાળનો તો ટાઈમ ખોટો હોય 9:30 થયા છે પણ વાગ્યા 1:30 આમાં દીક્ષિત બા મમ્મી બધા ખા બે જાય કે હવન છે કથા છે પણ બહુ ભીડ છે અને તાપે હોય એટલે મેં ઘરે ખાવાનું લઈને આવ્યા હા એટલે દીક્ષિત વખો ના પાડે ને દીક્ષિત આ બાજુ જોવો ચાલો ગાઈસ ખાવા કે ચાલો ગાઈસ ખાવા કે પાપડ ખાવો છે પૂરી ખાવી છે અને ભાત ખાવા છે ચલો ગાઈસ ખમવા જો તરાક છે ચલો જમવા દાળ ભાત પૂરી પાપડ ચલો ગાઈસ ખાવા ખાઈ લઈએ ભાઈ મળીએ હા બટાકા દાળ ભાત પૂરી બટાકાનું શાક ને એવું બધું ગાઈસ પણ ઘરે યાર તો ખાય નહીં ને એટલે ઘરે લઈને આવ્યા નહીં દીક્ષિત મહેમાન આવ્યા ગાઈસ કંકોત્રી હાલવા ખાઈને પાણીઓને જો ગાઈસ 100 વાગવા આવ્યા હા આ બબુડો ફોન જોવો છે ને આ બાજુ નખ કપાય અને ટેટી ખાઈ અને મૂકી હોય ને મમ્મીને ખાવાનું બાકી કિંજલા અને પાણી પપ્પા ટેન્કર લેવા ગયા હા નખ કાપા બારી નખ દીક્ષો શું કે મમ્મી હાલ મેળવી ચામાં ખાધી હતી ને એટલે તડકે ખાઈ જાય તેરી ગરી છે તો હવે નાખે માટલા બાટલા ગાય વેસલીન મેલે ધોઈને હવે પપ્પા ટ્રેક્ટર લઈને આવે એટલે પાડી દઈએ ટેન્કર લઈને આમાં મેલે ટેટી આમાં પાણી ખાઈ જાય બપોરનું લાઈન મેળવ્યું પણ વાહમાં જમણવાર હતો એટલે વચ્ચે પડ્યું તું ટેન્કર પેલી કરો તું વચ્ચે મંડપ બંધ હતા એટલે હાલ લઈને આવ્યા પપ્પા હવે પડતે જ વાર નહીં લાગે વેસ્ટીન બધું મેળ્યું હોય ને હાલ પેલા પીવા અને આપણે તો હવે રવા જ દેવાનું હાલ પડી રહ્યા દેવાનું એટલે શાંતિ ભરીએ ટેટી બેટી ખાઈને તૈયાર કરીને રહે હા પણ બાવડું જાતા રહી જવાનું હા કોઈ ભરી વહેલા રોતી ખાઈને ચા નાસ્તાનો ટાઈમ થાય ભાવ ચાનો પાણીનો બધા હંગાર આ જો તાર બારું આબા ને જે કરવા દાદા આયા ટ્રેક્ટર લઈને જો જોજે હા જોજે બસ કે આબા દે તીખી લાય વાટકી લાગી એટલે કાઢી નહીં પઈએ આમ કઈ બારી મૂકી દેશે પલ્લીએ પેલો હોત પલ્લીએ આ હોત પલ્લીએ પીવાનું પલ્લીએ આવ્યું આ ટોળામાં કાઢો હાનું એવું કરે હ બે હાલ હ તકલા વચ્ચે પડે એટલે ઓછું ખાવા કઈ તો ગાઈસ પાણી પાણી ભરી લઈએ પછી મળીએ કે હેલો ગાઈસ દામાં પાણી ભરીએ અમે પાણી ભરશું કે 10 વાગી ગયા ડુંગળી સેવનું શાક બનાવ્યું છે ખીચડી રોટલી અને લાયા પા મરચુરિયન લાયા અને રસ છે રસ તો ગાઈસ ખાઈ લઈએ પછી મમ્મીને જશે જાતરમાં અને આ પ્રસાદીનો સીધો આવ્યો કથાનો હા ગેસ પેટ્રોલ પુરાવો પાડે અમે બાવરુજીએ જાતરમાં અમે સવારમાં દર્શન કરવા જતા ત્યારે પેટ્રોલ નહોતું નખાયું એટલે અત્યારે પેટ્રોલ ભરાઈ દઈએ અને જઈએ દર્શન કરવા જો સાઉન્ડ ચાલુ કરે સેટિંગ ગોઠવીને મૂકી અહીં બધું કાલ જો અહીં જમણવાર રાવ તારા જાતરનું છે એનું હું બધું આખું હોડશો કર એટલે બુડા આવો સાઈડમાં રાખા પડે આવો
ચાલુ થઈ ગયું ગાઈસ. આ બાજુ રહોડું થાય કાલ માટે. અહીં અવડા બનતી હોય. જો ગાઈસ ચાલુ થઈ ગયું. અંદર છેકવા ઘડી છે પણ લાઈન બહુ કરી બધું. સાઉન્ડ મૂકે અભરાય એવું નહીં ગાઈસ. ભલા 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 આટલું બધું પબ્લિક હોય બહુ નહીં ભાઈ. ઓહ ઠીક તો આ મંદિર હવે બહુ ભીડ હરવે હરવે જાય તાણ આમ છે. અને એક દાડાનો સમય બન્યો. રાજા પતિ માતાનું રોજ રોજ થાળ ધરાવવા જાય છે. થઈ ગયા છે હે માં કાળિકા મારી માતા થાળ જમત મને ખબર પડશે. આજ મુંગટ પાવાની કાળકા અને બોલુલ્યા બોલવા મળી પબ્લિક આવી જાવ. ચાર ગોઠે નાસ્તો કરી દઈએ હવે. આટલે સાઉન્ડ બોલી ગઈ. આ ફાઈ એમને આયા બધા યાદ. આ ફાઈ કુવા યાદ હવે. ફાઈ યાદ એક તો નહીં યાદ. અમે વેલા હતા કલાક પહેલા પછી યાર આવ્યો. બેજો હેડો. બેજો. તમે આવો તો હાજુ. પછી આવજો વ્યાજ રેવા. વાવ પતાય લે ચેર બધા આવજો બગો બે આવશું વારા ફરી. જો ગાઈસ અમે જાતરમાં જઈને ઘરે આવી ગયા. હવે સુઈ જઈએ. અમારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. ગુડ નાઇટ. પાણી પાણી પી લે. હઠ જઈને આવતા રહ્યા.